કહેવાય છે કે લગ્ન એ ખુશીઓનો અવસર હોય છે, પણ ભાવનગરમાં આ અવસર હવે ચીસોમાં ફેરવાઈ ગયો છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગર શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે. આ વાત તો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, પરંતુ હવે એક લગ્ન પ્રસંગ જોવા જઈએ તો લોહિયાળ બન્યો છે, જ્યાં ખુશીઓનો માહોલ પળભરમાં માતમ અને ભયમાં ફેરવાઈ ગયો છે. શહેર ભાજપ મહિલા મોરચાના મંત્રી શારદાબેન સોલંકીના લગ્ન ચાલી રહ્યા હતા અને એમાં મહેમાનોની અવરજવર હતી. મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા. બરાબર ત્યારે જ આ પ્રસંગમાં લોહી ખરડવાનો એક પ્રયાસ જે છે એક યુવક દ્વારા કરવામાં આવ્યો. વિગતે જો ચર્ચા કરવામાં આવે તો આ ઘટના ભાવનગરના કુલસરના કર્મચારી નગર વિસ્તારની છે. લગ્નની ધામધૂમ વચ્ચે અચાનક જ અફરાતફરી મચી ગઈ, જ્યારે રાજદીપ મેર નામના એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ હુમલો એટલો ગંભીર હતો કે હુમલાખોરોએ રાજદીપના પેટના ભાગે છરીના ઘા ઝીકી દીધા. અને આપને જણાવી દીધી કે જ્યારે હુમલો થયો ત્યારે લગ્ન મંડપમાં હાજર રહેલા જાનૈયાઓ અને મહેમાનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. લોહી લુહાણ હાલતમાં રાજદીપને ત્યાંથી ખસેડાઈ પડવો અને ત્યારે પેટમાં છરી ફસાયેલી હાલતમાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એટલે છેલ્લા ઘણા સમયથી જ આવા હત્યાના અને બધા બનાવો આવી રહ્યા છે, તેની સામું હવે લોકો બી રોષે ભરાયા છે. સૌ પહેલા સાંભળી લઈએ કે આ વિષયમાં તે પરિવારજનનું આમાં શું કહેવું છે. લવ મેરેજ કર્યા છે રાજદીપભાઈ હારે. હું જાડેજાની દીકરી છું. મારા ભાઈએ મારા વર હારે મારે લવ મેરેજની વેર રાખીને એને છરા વડે હુમલો કર્યો છે. કોણે હુમલો કર્યો છે? મારા ભાઈ જાડેજા હાર્દિકસિંહ, મયુરસિંહ, આપા અને છાલા 4 જણા છે. આપાનું નામ આખું બોલો. મેરેજ ક્યારે કરેલા છે? 6 મહિના. અત્યારે કેટલા જણા હતા મારવામાં? 4 જણા. અમારો આખો પરિવાર. શારદાબેન રામજીભાઈ સોલંકી, ભાવનગર શહેર મહિલા મોરચાની મંત્રી છું અને આજ મારા દીકરાના મેરેજ હતા. મારા દીકરાના મેરેજની અંદર મારા ભાઈ સગ્ગા ભત્રીજાની ઉપર એના હગ્ગા હાળાએ છરી મારીને ઘા કર્યો છે. ડીજે ચાલુ હતું. અમે જે ડીજે જે જગ્યાએ ચાલુ હતું ને એમાં 100 મીટરની જ આગળ 100 જ મીટરની અંદર એને છરીના ઘા કરી અને એને પાડી દીધો છે. એટલે આવું વસ્તુ એને દાજ રાખી 6 મહિના પહેલાં એની બેન સાથે મારા ભાઈના ભત્રીજાએ લવ મેરેજ કરેલા છે. તો ભાઈ અત્યાર સુધી તું ક્યાં કૂતરા મીંદરાની જેમ ગોતતો તો મરદ હતો તો લગ્નમાં જ કેમ બગાડ્યું? અત્યારે તાર સામે આવવું હતું ને. અત્યાર સુધી 6 મહિના કેમ નહોતું કાંઈ આવ્યું? અમારા ઘરે લગ્ન હતા ત્યારે જ તે બગાડ્યું. મારા ભત્રીજાને કાંઈ થશે ને તો એની સંપૂર્ણ જવાબદારી હાર્દિકસિંહ, ઝાલમસિંહ, જાડેજાની રહેશે. અને એક મયુરસિંહ ગોહિલ, એક આપા અને બીજો કોણ છે? ચોથો છાલા છે કોઈ. ઝાલા, એનું નામ નથી આવડતું પણ ઝાલા છે. આ 4ની જવાબદારી. 4 મારા ભાઈના ઘરે સીસીટીવીમાં ભાગ્યા છે. 2 ગાડી લઈને 2 4 વ્હીલ લઈને આવ્યા હતા. બે ટુ વ્હીલર લઈને આવ્યા હતા. એક એક્ટિવા ને એક હોન્ડા. એમાં એક્ટિવા નૈયા પડ્યું છે, હોન્ડા પડ્યું છે અને એક્ટિવા લઈને વૈયા ગયા છે. અને એ સીસીટીવીમાં રેકોર્ડ થયેલું છે જ તે મારા સગા ફઈના ઘરે. બરોબર. એટલે ઈ તમે બને એટલું તાત્કાલિક એને ગોતવાની ઓલી કરો, નહીતર નહીં થવાનું. રહેવાસી કર્મચારીના બ્લોક નંબર 400. ભાઈ મેર છે અને આજે મારા બેન શારદાબેનના દીકરાના લગ્ન હતા અને આજે સવારથી મેં લગ્નમાં હતા. સાંજેનો વરઘો થયો ત્યારે અમે ગુરુ નિશાળ પાસે પહોંચ્યા ત્યારે મારા ભાઈના ઘર પાસે મારો બાબલો એક્ટિવા ગાડી મૂકવા ગયો અને એ સમયે એનો હાવો અને 4 ત્યાં મયુરસિંહ અને 2 બીજા અન્ય 4 જણા આવી અને વાહેથી મારો છોકરો ગાડી મૂક્યો અને એ ગાડી મૂકે એમાં વાહેથીને શરીરના ઘા આવી અને ભાઈ હું જેવો નજર જોઉં છું એની વાહે જોતું ત્યારે એનો હાવો છે એ ઘાએ ઘા એક્ટિવા લઈને ભાગી ગયો અને એક એની વાહે બેસી ગયો અને 2 હતા એ નીને ભાગી ગયા. એના નામ નહીં ખબર બાકી આજે આ વસ્તુ હોય છે. મારા છોકરાને કાંઈ થાય એની કોઈ જવાબદારી આ હાર્દિક છે. છરીના ઘા માર્યા છે મારા. કેટલા શરીરના ઘા માર્યા? એના એક ગા આગળ અને એક પેટ આવે ને કાંઈ છરી ભરીને ભાગી ગયો. છરી હાલમાં જ ક્યાં છે? 4 ઘા મારી ભાગી ગયો છે. અને છરી મારા છોકરાના શરીરમાં છરી એમને હતી હજી. છરી આ દવાખાને રાજી છે. ઓકે. હવે સવાલ અહીંયા એ ઊભો થાય છે કે આ હુમલો કેમ થયો, તો તેની પાછળનું પ્રાથમિક વિગતો એવી આવી રહી છે તે ખરેખર ચોંકાવનારી છે. જાણવા મળી છે ઈજાગ્રસ્ત જે રાજદીપ મેર છે અંદાજે 6 મહિના પહેલા વીણાબા જાડેજા નામની યુવતી સાથે તેને પ્રેમ લગ્ન કર્યા હતા અને આ પ્રેમ લગ્નમાં યુવતીના પરિવારને મંજૂર નહોતા.
પરિવારનો આ બદલો લેવા માટે અને મનમાં જૂની અદાવત રાખીને યુવતીના સગાભાઈ એટલે કે રાજદીપના સાળાને અને અન્ય શખ્સો સાથે મળીને આ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં આ મામલે બહાર આવ્યું છે. સંબંધોની મર્યાદા અને કાયદાનો ડર નેવે મૂકીને પોતાના જ બનેવી પર લગ્ન જેવા જાહેર પ્રસંગમાં હુમલો જે છે કરવામાં આવ્યો છે. ઘટના બાદ તરત જ લોહી લુહાણ હાલતમાં રાજદીપને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો અને ત્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું ત્યારે ડૉક્ટર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હોસ્પિટલ પરિસરમાં પણ મોટી સંખ્યામાં લોકો અને રાજકીય આગેવાનો ઉમટી પડ્યા છે અને બીજી તરફ હુમલો કર્યા બાદ આરોપીઓએ ઘટના સ્થળથી ફરાર થઈ ગયા છે. ભાવનગર પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ તો હાથ ધરી છે અને આરોપીઓ માટે હવે પોલીસે ચક્રો પણ ગતિમાન કરી દીધા છે. પરંતુ જોવાનું એ રહેશે કે આરોપીઓ પકડાય છે ક્યારે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.